તો દ્વારકાના ભાણવડમાં સગીરાના અપહરણ કેસમાં કાર્યવાહી થઈ છે। મુસ્લિમ યુવકે સગીરાનું અપહરણ કર્યું હતું। મહત્વનું છે કે અપહરણ કરતા ગણતરીના કલાકોમાં પોલીસના સકંજામાં આવી ગયો છે। રજાક ઉર્ફે ટપ્પો મામલ નાગલા અને મદદગાર હનીફ કારુ કાંઠેલિયા ઝડપાઈ ગયા છે। આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભાણવડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે। અશોક, દ્વારકાના ભાણવડની આ સમગ્ર ઘટના કે જ્યાં એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ કેસમાં હવે આરોપીઓ ઝડપાયા છે। જી દીપિકા, વાત કરવામાં આવે તો ગઈકાલે ભાણવડ પોલીસ સ્ટેશન એક ગુનો નોંધાયો હતો કે જેમાં એક સગીર વયની બાળાને વિધર્મીઓ દ્વારા અપહરણ કરવાની ફરિયાદ થઈ હતી। ગણતરીની કલાકોમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ઉત્તમ કામગીરી કરી અને જે અપહરણ થયું તે બાળા, અપહરણ કરનાર આરોપી અને તેને મદદ કરનાર આરોપી એમ કુલ 2 આરોપીઓ વિરુદ્ધ ભાણવડ પોલીસે પોક્સો તેમજ બીએનએસની વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર અશોક, વિગત આપવા બદલ।